આજ પાઈ ખબર છે, પેલા તો હું ભૂલી ગયો, રાત દી બાદ દી ખેલ ખતમ. વાહ, મને ખબર છે કે આજ પાઈ કંચના ભાગમતી ફેમિલી આપણે છે ને એક હાથમાં મહેંદી લઈ લીધી છે જવાય. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના મારા ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે સવારમાં બ્લોગ શરૂ કરી નાખ્યો છે, કેમ કે આપણે જવાનું હતું દિયાળ જવાનું હતું ભીમા કાકાની ઓલે. કે હવે છે ને હું નથી જતી, મારા મમ્મી જાય છે, કેમ કે આપણે બે બાજુ જવાનું હતું ને. આ બાજુથી જાય મારા મામાની છોકરી જ છે, તો એ છે ને મારા મમ્મી જાય. તો મેં કીધું તમે જઈ આવો, હું મારે આમથી 2-3 દિવસ પછી જવાનું છે નાનજીના ઘરે. આપણે ભીમા કાકાને ઓલે તે જઈશું, પણ આખરે મેં કીધું મારા મમ્મી તમે જઈ આવો એમ. આપણે પછી પાછા જવાનું જ છે યાર. મારા મમ્મી છે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, અને હવે એ નીકળે છે તૈયાર જવા માટે. હજી તો એ રક્ષામાં આવશે પછી રાહ એવું બધું છે. તો ફેમિલી મારા મમ્મી જાય છે દયાલ. હા, શ્રીમતમાં જાવ છો? એવું છે. ભીમા કાકાને ઓલે જાય છે આજે મારા મમ્મી. મારે જવાનું હતું પણ અહીં ઘરે કોઈ રહી એમ નહીં, એટલે આપણે ઘરે રહીશું ને મારા મમ્મી જાય છે કામ. એવું છે ફેમિલી. તો હેમાં જાઓ? રિક્ષામાં. આપણે કઈ ગાડી તો હે નહીં. હા, જાય છે હવે રક્ષામાં. ના હશે કાજલબેન ને નાનજી ને બધા હશે ને. કે તો એને ઘરે આટો મારવા આવે અહીંયા. મોકલજો ત્યાં પરાણે. હા, આજે અમારે નંદીફોઈનો ફોન હાથમાં આવી ગયો, એટલે અમે એને મેકઅપ કરી દેવું. તમે જોજો કેવો મેકઅપ થાય, વિડીયોમાં બનાવી રહેજો. પછી એને કાચમાં જોવો દેવું નથી, ડાયરેક્ટ તમને જ દેખાડવાનું. એને દેખાડવાનું નથી, આપણે તમારે દેખાડવાનું પેલા. તો ફેમિલી આપણે દીપકભાઈ છે ને મેકઅપનો સામાન લાવી નાખાશે ઘણો બધો. તો આપણને કરશે મેકઅપ. આ છે મારું કુકુમ, મારું ફેવરેટ ડાગલું છે. આ કેટલા વર્ષે 4 વર્ષથી છે મારી પાસે. હજી મેં કોઈને આને અડવાઈ નથી દીધું ને હું છે ને બહાર ન કાઢવાની. મારું આ નામ મેં પાડે છે કુકુમ. ક્યુટ. તો ફેમિલી અમારા દીપકભાઈ છે ને મેકઅપ કરી દઈશે. કેવો મેકઅપ કરે ને બધા જોજો. મસ્ત આપણે એનો બધો સામાન લીધો છે. એ મેકઅપ કરી દે છે. આપણે પછી છે ને તે મેકઅપ પાર્લરનું શીખવા લાવું મારે દીપકભાઈ. પહેલી વાર કરે છે, કેવો મેકઅપ કરે ખબર નહીં. મસ્ત મેકઅપ કરે તો આપણે જવાનું છે દરિયામાં પાણીપુરી ખાવા. સારો મેકઅપ કરે તો સારો કરી દેલા. ઓકે. કંચના નો બને નાખતો. કંચના ખબર છે ભૂતની અલી ભાગમતી એમાં થઈ ગયો કે એટલી વારમાં ઘડી વાર મેકઅપ થઈ ગયા. સારું કહેવાય. પાર્લરમાં તો આપણે સવારના જાય થી બપોર સુધી મેકઅપ કર્યા કરે. તો દીપકભાઈ મેકઅપ કરી નાખશે. હવે આપણે ખાસમાં જોવાનું છે અને પછી જવાનું છે ફ્રેશ થઈ. પછી આપણે જઈશું દરિયામાં પાણીપુરી ખાવા. સારો મેકઅપ કર્યો હોય તો જ જવાનું, નકર નહીં જવાનું. એ સારો કર્યો કે કેટલું તો લગાડ્યું આમ તો. તો ફેમિલી અમારા દીપકભાઈ છે ને મસ્ત મજાનો મેકઅપ કરી નાખ્યો છે. જોરદાર. તો દાંત કેમ કાઢે? દાંત કાઢે બોલો ફેમિલી. બડે છે ને બીક લાગવા પડી, કેમ કે દાંત કાઢી ગયો. અને મને કાચમાં નથી જવાતું કે ઘડી ખમાય કે હમણાં કાચમાં નહીં જવાનું. હું કહું ને પછી કે કાચમાં દો પછી આપણે જાગવું હોય કે દરિયા પાણીપુરી ખાવા એમ કે છે. તો કઈ નહીં આપણે છે ને કાચમાં ગયા કાચમાં જાવ. આ મારું છે કુકુમ. મેકઅપ તો મસ્ત જ કર્યો છે, કેમ કે અમારા દીપકભાઈ છે ને આમ રાખું પેલા એક ના સુધી આમ રાખું પેલા. पापा दिख रही हमारा पापा મને જાત આવે 3 વાગ્યા તો ફેમિલી
આવો કંઈક મેકઅપ કર્યું કોઈ દાંત નો કાઢતા હવે દીપકભાઈ એવો મેકઅપ કર્યો હવે નહીં આવવાનું પાણીપુરી ખાવા ધોળમ ધોળ હો ગયા ફેમિલી અહીંયા જાહે ને ફકા તે હારો પણ મેકઅપ કર્યો જાય નહીં એમાં તો દીપો બસ તો મેકઅપ કરતે મારો મેકઅપ તો કર્યો જો હા જાતો જ નહીં જાય કેમ આવું છે ફેસ વોશ નથી કાઢી કઈ યસ જો બધી વિધિ વાહ તો ફેમિલી આવી ફેસ વોશ લેવાય તો આ લગાડી ડાયરેક્ટ આમ ટૂંકી નાખવાનું આખું જેવું રિયલ ને ને તો પાછા કેસ આવી ફેસ વોશ શું કામની લગાડ્યું તો જૂતો નહીં એમ કહેશો તમે હૈયાન કહે થોડું આવું એક આમ પાણી કરીને ધોવાનું કોઈ સાફ કરું છું એવું આપણું મોઢું હાવ સાફ થઈ ગયું છે તમે જોઈ શકતા છો કેમ કે છે ને આમાં છે ને ઓલી વોટરપ્રૂફ લિસ્ટ વાળા નિયમમાં દીપકભાઈ લગાડે તો કેટલું કહ્યું દૂધની પછી આ વાઇનગોન આમાં લખેલું છે વાઇનગોન ફેસ વોશ તો અમારે ભોલાભાઈ ઓનલાઈન મગાવે છે એ ખાલી મેં જરીક આમ લગાડી આમ કરી ડાયરેક્ટ સુંદરી કરીને આમ લૂસ્યું ને તો વીજ બોલો એટલો પાવર વાઇનગોન લખેલું છે ફેસ વોશ આનું બીજું નામ તો હું આવતું ખબર નહીં આમાં લખેલું છે વાઇનગોન ફેસ વોશ જો કઈ નહીં ગાઈસ તો બધું મૂકી દઈ સામાન મને એમ કે મસ્ત મસ્ત છે ને મને તૈયાર કરતે હે આમ દરિયા પાણીપુરી ખાવા લાવું મારા મમ્મી છે ને ઓલા કરે વી ગયા તી મેં કીધું છે ને આપણે મને તૈયાર કરતે ને આપણે જઈ દરિયામાં યાર તો તમને તૈયાર કરી નાખ્યા અસલી ભૂત કંચના ભાગમતી તો ફેમિલી એમાં એવું હતું કે મને એમ હતું કે આખો દિવસ હવે છે ને મારે કાંઈ કામ નથી એમ તો છે ને હવે કામ આવી ગયું છે તો એક બેન આવ્યા છે ને તો એને આપણે છે ને મહેંદી મૂકી દેવાની છે તો કેવી મહેંદી લઉં ને કેવી મહેંદી મૂકી દઉં ને એ હું તમને બતાવી તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો હું બતાવી કહું મહેંદી તો વિડીયોમાં બન્યા રહેજો ચાલો તો ફેમિલી આપણે છે ને એક હાથમાં મહેંદી લીધી છે જો આખા હાથમાં નથી લીધેલી એટલે શરૂ છે દવા કેવી છે ને બધા કોમેન્ટ કરીને કહેજો ને આપણે કઈ શીખેલા તો નથી પણ જો આવી મહેંદી આવડે છે તો આપણે લઈ દઈએ કા ભાવબેન ભાવબેન ને અમારે શરમ લાગે છે આ મસ્ત મસ્ત મહેંદી લીધી કાલ શું છે કાલ છે વટસાવિત્રી વ્રત તો છે ને રહેવાનું છે આપણે નથી રહેવાનું આપણા ભાવબેન ને રહેવાનું છે તેને મહેંદી લેવાની છે તો આપણે એક હાથમાં લીધી છે હજી આ બાજુ બાકી છે ને હજી બીજા હાથમાં બાકી છે તો આ એક હાથમાં આપણે પૂરો કરી નાખીએ ફટાફટ તો ફેમિલી આપણે છે ને એક હાથમાં મહેંદી લઈ લીધી છે જોવા એ પેલા આપણે બે બેનું લઈ દીધી પણ એના હાથ તો ઈડા મોટા મોટા હતા ને વાત પૂછો આખલે છે ને તરત લેવાઈ ગઈ કેમ કે નકર વાર લાગે થોડીક તો હમણાંથી આપણે લીધી નહીં ને એ થોડીક તો વાર લાગે છે ને આપણે છે ને બીજા હાથમાં શરૂ કરી નાખીએ આવી કંઈક મહેંદી લેવે કેવી લેવે સ્ક્રીન કોમેન્ટ તો કરજો જ ત્યાં મને તો કેવડા ક્રીઝ એમ જ આવડે વટસાવિત્રી વ્રત છે ને કાલે તો ફેમિલી મહેમાન આવી ગયા ને આથે પાણી પીવા માંડ્યા જોવા પીવો પાણી પી લે પેલા ચાલો ગાઈસ પાણી પીવા એમ હોય તમને ખબર જ છે અહીંયા આથે પાણી પીવાનું અહીંથી તમે આવ્યા એટલે ડાયરેક્ટ ગોળે ગયા કઈ બેઠા ઈ કો અહીંયા મેં ખુરશી કઈ મૂકીને અહીં ખુરશી નો બેઠા ને આવ્યા ને ભેગા ને ડાયરેક્ટ ગોળે વી ગયા
મહેમાન આવે ને ઊભું છે ખમું જવાય બોલાવાય હા એ આવો આવો એમ તો કીધું તો તમે સીધે સીધા ગોળે વ્યાજ હા યા હવે જાણે કૂતરાય છે રે આવો આવો એમ એમ નહીં કરવાની એમ કે દાદી કા દાદી આવો વાહ ઉડે વરસાદ જાણે કે ખાતો નથી હા. શરૂ કરી હું છે ને આટો મારવા આવ્યો હવે પાછો ભાગું હવે તમારો વારો છે તમે આટો મારવા આવજો બાય બાય એ તો મારા મમ્મી તો આમ સા સા બનાવો બનાવવાની સા જલ્દી ચાલ આ સા પીને હમણાં સાત બનાવવાની છે આથી બની લખો ભાઈ આજ તો મજા આવી ગઈ છે ને કા ફૂલ મજા આવે ફૂલ તમે આવવાને હું કેટલી મજા આવી તો મારે આવું થયું પણ મારા મમ્મી તો આવ્યા હતા એ પછી હું આવે ફળિયાની અંદર બાયું ના આવે એટલું બાયું અવડું ફરી અહીં તો છે ના હા એ જમી નેરા કેટલા વાગ્યા ખબર છે કેટલા વાગ્યા 2:43 મિનિટ થઈને તો જમી નથી તે તમે ન જમો તો યાર તમારા મમ્મીને રવિવાર હતો કે તે વી આવ્યો મેં કો હું વી આવ્યો નકર તો હરી નાઈ આવત એવું એમ ને તો મારા મમ્મી જો બનાવે છે સા તો હમણાં ફટાફટ સા બનાવીને પીરાઈ દઈ આપણે લેતા હા મહેંદી આપણે બીજા હાથમાં જો એટલે લીલી હતી હવે થોડીક બાકી છે કાં ભાવ તો ફેમિલી જો સા તો પાઈ દીધી હો આપણે પાણી ના પાઈ પણ સા પાઈ દઈ આજ સા ભાઈ તમારો આભાર આજ જ પાઈ એમ આજ પાઈ ખબર છે પહેલા તો હું બોલી ગયો રાત દી બાદ દી કલ ખતમ વાહ. મને ખબર છે કે આજ પાઈ આજ પાઈ એમ કે દર વખતે પાઈ હો સા પીવી તો આવી જાવ નકર કોમેન્ટ કરીને કહી દેજો કેવી સા બનતી છે પહેલા લે. ખબર છે હું આવતો તો ઈ માં તમે સા પીવાના છો ખબર છે અમારા અંદર પ્રેમ હોય ને મેં કીધેલું હોય ને આ કામ મમ્મી સારું છે ને વિડિયો નો પાવર કેમ ફેમિલી અહીંયા હે ગાઈસ હવે બધા ચા પીવા બસ બસ કેવી બની દાદી મેં બનાવી કાઈ નો ઘટે હો તમારી સામે મેં બનાવી ચા દાદી કઈ ઘટે નહીં મારા મમ્મીએ ચા બનાવી ગાઈસ તમે બનાવ્યો ને તો હું પીતે નહીં એમને જોયો એવું હે બાંધી દે પરાણે પાત બંધાવ એવો માણા નહીં આપણે છે ને બે હાથમાં મહેંદી લઈ લીધી છે આ હાથમાં તો આવી હતી ગઈ જો ઘણી ખરી તો બીજા હાથમાં આવી લીધી છે જો તો બે હાથમાં લીધી પાછું જો આવી કંઈક મહેંદી લીધી છે હજી પૂરી ખી છે આપણી મહેંદી જો બે હાથમાં ફટાફ પછી છે ને આ હાથમાં તો કઈ વાર ન લાગે આ પેલા હાથમાં બહુ વાર લાગી એવું છે કઈશ એમ છે ને મહેંદી મૂકી દીધી છે અને એક બેને મહેંદી મૂકી દીધી છે એક બેનને હજી બાકી છે તો એ બેનને છે ને હાજે લેવાની છે અને આપણે મહેંદી મૂકતા હોય ને નાનજી છે ને કીવા વ્યાઈ ગયા ને આપણને છે ને ખબર જ ન રહી બોલો ખબર વિના ને નાનજી વ્યાઈ ગયા બોલો તો કઈ નહીં આગળ એને ફોન કરું ખબર વિના ને કેમ વ્યાઈ ગયા એમ ને છે ને મસ્ત મજાના વાદા થઈ ગયા છે જોવો ગાઈસ કાંઈ નો ઘટે એવા વાદા મસ્ત મસ્ત થઈ ગયા છે 2-3 દિવસમાં વરસાદ આવી જાય એવું લાગે મને 2-3 દિવસમાં આજ વાદા રાખ્યા પણ 2-3 દિવસ પછી વરસાદ આવશે એવું તો કઈ નહીં વિડીયો આપણે પૂરો કરી નાખો ને તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય